ભાવે. Today is 15th of August. We are celebrating the 29th the Independence Day of our beloved country. I wish you all very happy Independence Day. On this day in 1947, India became free from British rule after many years of struggle and sacrifice. Our leaders like Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, Subhash Chandra Bose and many others fought bravely for our liberty. Independence Day is not just a celebration, it is a reminder of our responsibility toward a country. For in 2025, India is growing fast technology, space research and many other fields, but we also focus on unity, equality and peace. Let us respect our freedom fighters, follow the path of truth and work hard, make India strong and modern develop. હું થોડું સાહિત્ય આપવા માંગુ છું તો આપ શાંતિથી સાંભળજો કે તમે મન મૂકીને વર્ષો આ માવઠું અમને નહીં ફાવે, કે હવે તમે મન મૂકીને વર્ષો આ માવઠું અમને નહીં ફાવે. અરે અમે ઘીના માણસો ઘીનું ધાપતું અમને નહીં ફાવે. અરે તમે જો કહો ને તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવો. તમે જો કહો ને તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવો. તેનું ચાબુક અમને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો આ માવઠું અમને નહીં ફાવે. તને પણ ચાહું છું અને તારા ચાહનારાને પણ ચાહું છું. તમે મન મૂકીને વર્ષો આ માવઠું અમને નહીં ફાવે. આ ધરતી છે કેવી કે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે. હું જે ખોજતા સરિતા નીકળે કે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે. હું જે ખોજતા સરિતા નીકળે અને આવ અલગ દાસી જ્યાં ધરતી નીકળી જાય મહાભારત વાવો અને ગીતા નીકળે. આ ધરતી પર હજી તમે વાવો ને મહાભારત તો હજુ આ ધરતી પર ગીતા નીકળે એવી ધરતી છે આ. કે મિત્રો હજુ રામને આ ધરતી માટે જન્મ લેવો છે, હજુ કૃષ્ણને આ ધરતી માટે જન્મ લેવો છે, પણ એવી જન્નારી જનેતા ક્યાં મળે? એવી માતા મળે કે અરે તમે કોઈ રામને નોતરું જેવા બનો કૌશલ્યા, સીતાને સાજ ના કરો આ તો જાનકીની છત્ર છાયા. હજુરી ના ધનવંતને જન્મવા તો અંજનીને જોઈએ ને. જો અંજનીની કૂગ જો ઉજળી હોય ને તો હનુમાનને અવતરવાનું મન થાય, પણ એવી માતા મળતી નથી. કારણ જો કૂગ જો ઉજળ્યું હોય ને તો હનુમાનને અવતરવાનું મન થાય, છત્રપતિ શિવાજીને અવતરવાનું મન થાય, મહારાણા પ્રતાપને અવતરવાનું મન થાય, પણ એવી માતા મળતી નથી. 2 મિનિટ રામબાણાનું સપાગૃહોને એને શબ્દને વિરામ આપી છે. એના લેખક છે ગીગા બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય કે હાંડા તોડી પાંજરા વાળા હાંકાલેથી બાગો છૂટા બાગો બોલી ગામા ડામા થી હાક બાગો છૂટા સિંહ કાં જાળા બચૂટા ભાઈ ના જાને તૂટા હાથ સમાન નકેતા ફૂટા તમે તાક જાળા ફાળા તેંગા વાલા પલ્લે કાલા વેર જાગા પાને ગાલા રંગે તારે પૂરો ફાગોળા ઉજળવા દે નારા નોર પડે પડે તારી બંદૂકેની વાગાના તોડ કે કાણી જનકી કાઢી ઠાનકી પાગડા કાણી જનકી ઝગરા બાદ ઉડ્યા ચેદા ત્યાં ઉડ્યા સુરા મામલા કરે મારા 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 મારા. કે ઘણા આવ્યા છે ને ઘણા ગયા છે, બધાને બરોબર રાખ્યા છે અમે. ઘણા આવ્યા છે ને ઘણા ગયા છે, બધાને બરોબર રાખ્યા છે અમે. અને આ હૃદયની માલિકમાં મિત્રો બી 4 રાખ્યા છે. કોઈને એવું લાગતું હોય ને કે સફરમાં એકલો છું મુસાફર જીવનમાં નહીં, કે હું મારા સફરમાં એકલો છું મુસાફર જીવનમાં નહીં. કારણ કે કોઈને રડવાના વ્યવહાર અમે પણ રાખ્યા છે સાહેબ. કે હસાવી છે મેં દુનિયાને રડે છું હું એકલો રાત્રે. હસાવી છે મેં દુનિયાને રડે છું હું એકલો રાતે. અને જાહેરમાં લીલામ કરવાનું નથી ફાવતું. ખુદા રાખે સલામત આ તરસ મારી આ દર્દ મારા અને મને માગી ભીખ જામ બળવાનું નથી ગમતું. જય હિન્દ, જય ભારત દસ્તુ.